સૌરાષ્ટ્ર કચ્છમાં સૌપ્રથમ વખત જૂનાગઢમાં પીજીવીસીએલે એરિયલ બંચ કેબલ નાખવાની કામગીરી શરૂ કરી છે। કેન્દ્ર સરકારની આરડીએસએસ સ્કીમ હેઠળ ખુલ્લા વીજ વાયરને બદલે એલટી એરિયલ બંચ કેબલ નખાશે। શહેરના 92 કિલોમીટરના વિસ્તારમાં એરિયલ બંચ કેબલ નખાશે। 8 કરોડના ખર્ચે પીજીવીસીએલ વીજ લાઇનની કામગીરી કરશે। ખુલ્લા વાયરને બદલે એરિયલ બંચ કેબલ નાખવાથી વીજ ચોરી અટકશે તો વીજ વિક્ષેપ અકસ્માતની ઘટનાઓમાં પણ ઘટાડો થશે। આ કામગીરી કરવાથી ખુલ્લા તારમાં જે શોર્ટ સર્કિટ અને ફોલ્ટનું પ્રમાણ રહેતું હતું તે ખૂબ જ નહીવત થઈ જશે। ફોલ્ટ ઘટી જશે, સાતત્યપૂર્ણ પાવર મળશે અને નેટવર્કનું સ્ટ્રેન્થન થશે અને એમાં જુદી જુદી એસેસરીનો પણ ઉપયોગ કરવામાં આવશે। તેથી પોલ ઉપરનું જે બિનજરૂરી મટીરિયલ છે તે પણ નહીં દેખાય અને બ્યુટિફિકેશનમાં પણ થશે। સમગ્ર ગુજરાતની અંદર જે એરિયલ બંચ કેબલ લગાવવાનું કામ એટલે કે જે ખુલ્લા વાયરો છે એ ખુલ્લા વાયરો કાઢી અને ત્યાં કેબલ લગાવવાના અને જ્યાં અત્યારે કેબલો છે એ લો વોલ્ટેજ અને અમુક કેબલો તો એને હાઈ વોલ્ટેજ કેબલો કરી અને એ કેબલો લગાવવાથી એક તો દુર્ઘટના પણ ન થાય, બીજા નંબરમાં ચોરી પણ અટકે અને પૂરા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે। એમના માટેની શરૂઆત સમગ્ર ગુજરાતમાં પીજીવીસીએલમાં જૂનાગઢમાં સૌથી પહેલા શરૂઆત આજે પ્રારંભ કરવામાં આવી છે।